ચોમાસા પછી આંબા કલમની અંદર શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ એની જે સિરીઝ બનાવીએ છીએ એનો 5મો ભાગ। ધીમા સાફ થયા અને ધીમાની અંદર જે પણ ફૂગ જીવાત હોય એને ઓળખ્યા બાદ આપણે આંબા કલમને ગેરુ અને ચૂનો લગાવવો જોઈએ। જો આપણે આંબા કલમમાં ગેરુ અને ચૂનો લગાવીશું તો આંબા કલમમાં 50 થી 60% પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જાય છે। કારણ કે ચોમાસા બાદ તરત જ જે પણ ફૂગ અને જીવાત છે એના એટેક વધી જાય છે, જે વ્હાઇટ કીડો છે એના એટેક પણ વધી જાય છે। એ માટે આપણે ગેરુ ચૂનો આંબા કલમ પર લગાવવું જોઈએ। અને ગેરુ ચૂનો લગાવવાનું તો ફક્ત એક કારણ છે, આપણે ગેરુ ચૂનામાં દવા લેવાની છે માટે આપણે ગેરુ ચૂનો લગાવીએ છીએ, જેથી દવા લઈ અને આપણે એના થડ પર એક પેસ્ટ બનાવી અને લગાવી શકીએ। કારણ કે સીધી દવા આપણે નથી લગાવી શકતા, માટે આપણે ગેરુ ચૂનાની અંદર દવા મિક્સ કરી અને થડ પર લગાવીએ છીએ। તો આપણે ગેરુ ચૂનો લગાવવો જોઈએ। આવી જ વધારે માહિતી માટે આપ અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો। ધન્યવાદ।